નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 7ના દ્વિતીય સત્રના સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું. તો ચાલો ઝડપથી આજનો આ વિડિયો શરૂ કરીએ. દયાળુનો સમાનાર્થી શબ્દ કૃપાળુ અથવા તો કરુણાવાન. આંખ તો નેત્ર અથવા નયન. ખેલ તો રમત અથવા ક્રીડા. ઉદ્ધત તો અવિનયી અથવા તો ઉચ્છૃંખલ. ત્રાસ તો જુલમ અથવા પજવણી. હોશિયાર તો ચાલાક અથવા તો કુશળ. ઉમદા તો શ્રેષ્ઠ અથવા સારા. પંથક તો પ્રાંત અથવા તો પ્રદેશ. ટેવનો સમાનાર્થી શબ્દ આદત અથવા લત. ખૂબી તો ગુણ અથવા વિશેષતા. ભેખ તો વેશ અથવા દીક્ષા. પ્રેરણા તો આદત અથવા તો આજ્ઞા. અપમાન તો અનાદર અથવા તો તિરસ્કાર. સેવાનો સમાનાર્થી શબ્દ ચાકરી અથવા નોકરી. આવશ્યક તો અગત્યનું અથવા તો જરૂરી. આલેશાન તો ભપકાદાર અથવા તો ભવ્ય. અવશ્યનો સમાનાર્થી શબ્દ જરૂર અથવા ચોક્કસ. વગરનો સમાનાર્થી શબ્દ વિના અથવા સિવાય. લાગ તો દાવ અથવા તક. લાયકાત તો યોગ્યતા અથવા તો પાત્રતા. સંકલ્પ તો નિશ્ચય અથવા તો મનસૂબો. કદનો સમાનાર્થી શબ્દ પ્રમાણ અથવા તો વિસ્તાર. સ્વભાવનો સમાનાર્થી શબ્દ ટેવ અથવા તો આદત. કાયમ તો નિત્ય અથવા સદા. નિયમનો સમાનાર્થી શબ્દ નિશ્ચય અથવા પ્રણ. રૂઠવોનો સમાનાર્થી શબ્દ કોપવું અથવા તો ગુસ્સે થવું. જહાજનો સમાનાર્થી શબ્દ વહાણ અથવા આગબોટ. જંગ તો યુદ્ધ અથવા લડાઈ. હસ્ત તો હાથ અથવા કર. સંત તો સાધુ અથવા તો સજ્જન. ડાળીનો સમાનાર્થી શબ્દ શાખા અથવા ડાળ. દુઃખ તો પીડા અથવા યાતના. આગ તો દેવતા અથવા તો અગ્નિ. વેપારનો સમાનાર્થી શબ્દ ધંધો અથવા વ્યાપાર. ઠરેલ તો ડાયું અથવા તો શાણું. ચાલાકનો સમાનાર્થી શબ્દ ચતુર અથવા તો હોશિયાર. સંપત્તિ તો ધન અથવા તો દોલત. જતન તો સંભાળ અથવા તો સાચવણી. સૂઝ તો સમજ અથવા તો કુશળતા. લહેરી તો આનંદી અથવા તરંગી. શોભા તો પ્રતિષ્ઠા અથવા તો આબરૂ. સવાર તો પ્રભાત અથવા વહાણું. કમળ તો સરોજ અથવા તો પંકજ. વાદળને મેઘ અને અંબુદ પણ કહેવાય. માટી તો મૃતિકા અથવા તો ધૂળ. તાજપ તો તાજગી અથવા સ્ફૂર્તિ. તડકો તો તાપ અથવા ગરમી. ઘર તો મકાન અથવા ગૃહ. ગરજને ખપ અથવા જરૂર પણ કહેવાય. પુસ્તક તો ચોપડી અથવા તો કિતાબ. જૂઠુંનો સમાનાર્થી શબ્દ અસત્ય અથવા ખોટું. વૃથા એટલે ફોગટ અથવા તો નકામું. જીભ તો રસના અથવા તો જીવા. હોડનો સમાનાર્થી શબ્દ શરત. છળ તો પ્રપંચ અથવા તો કપટ. આશ્રયનો સમાનાર્થી શબ્દ અડસટ્ટે અથવા તો અંદાજે. વેકુર તો ધૂળ અથવા રેત. હુમલો તો આક્રમણ અથવા તો છાપો. ધીરજ તો ધૈર્ય અથવા હિંમત. સાવધાન તો ખબરદાર અથવા તો હોશિયાર. અન્ય સમાનાર્થી શબ્દ જોઈએ તો ભાન તો શુદ્ધિ અથવા હોશ. માંદું તો બીમાર અથવા રોગી. વેદના તો પીડા અથવા તો યાતના. જનનીનો સમાનાર્થી શબ્દ માતા અથવા જનેતા. અખબાર તો છાપવું અથવા સામયિક. આંખ તો નેત્ર અથવા નયન. સૂર્યને રવિ પણ કહેવાય અને ભાનુ પણ કહેવાય. નભ તો આકાશ અથવા વ્યોમ. તૃષા તો તરસ અથવા તો પ્યાસ. નૃપ તો રાજા અથવા ભૂપ. આશીષ તો દુઆ અથવા આશીર્વાદ. શેર તો ધાર અથવા શેડ. ઈશ તો પ્રભુ અથવા ઈશ્વર. નર તો પુરુષ અથવા તો મનુષ્ય. કર તો ભુજા અથવા હાથ. મધુર તો મીઠું અથવા સુંદર. કૃષિક તો ખેડૂત. મુજને તો મને. ઉલ્લાસ તો આનંદ અથવા તો ઉત્સાહ. યાતના તો
पीड़ा अथवा वेदना। शुल्लक शुल्लक तो मामूली अथवा तुच्छ। जटिल जटिल तो कठिन अथवा गूंचवायेलू। उत्कंठा उत्कंठा तो शुं थाय एनो समानार्थी शब्द जिज्ञासा अथवा तो आतुरता। वाजबी वाजबी तो योग्य अथवा तो उचित। वडील वडीलनो समानार्थी शब्द मुरब्बी अथवा मोटेरा। विषाद विषाद तो दुख अथवा खेद। सागर सागर तो दरियो अथवा उदधी। सूर्य अगाऊ पण આવી ગયો આ પણ સમાનાર્થી શબ્દ છે સૂર્યના। ભાસ્કર अथवा દિવાકર। નિસ્બત નિસ્બત તો સંબંધ अथवा નાતો। જંગલ ને બીજું શું કહેવાય એનો સમાનાર્થી શબ્દ બીજો શું છે અરણ્ય अथवा तो वन। इमारत इमारत तो मकान अथवा हवेली। तळाव तळावनो समानार्थी शब्द जलाशय अथवा सरोवर। निशानी निशानी तो चिन्ह अथवा संज्ञा। रळियामणुं एटले सुंदर सोहामणुं। चीवट चीवट तो चोकसाई अथवा काळजी। केळवणी तो शिक्षण भणतर। विघ्न विघ्न एटले अडचण मुसीबत। मुक्तिनो समानार्थी शब्द छुटकारो अथवा तो स्वतंत्रता। निकट निकटनो समानार्थी शब्द नजीक अथवा पासे। प्रेम प्रेम तो हेत अथवा प्रीत। जग तो जगत अथवा विश्व। शशि शशि तो चंद्र अथवा सुधाकर। आशीष आशीष तो दुआ अथवा आशीर्वाद। नीर तो जल अथवा पाणी। उजास उजास तो प्रकाश अथवा तो तेज। अमी अमी तो अमृत अथवा पीयूष। समाचार समाचार तो बातमी अथवा खबर। लोकप्रिय लोकप्रिय एटले मशहूर प्रख्यात। माणस तो मानवी अथवा तो व्यक्ति। पुरावो पुरावोनो समानार्थी शब्द आधार साबिती। नोंध नोंधनो समानार्थी शब्द टांचण अथवा टिप्पणी। निमित्त निमित्तनो समानार्थी शब्द प्रयोजन अथवा हेतु। ईर्खा ईर्खाने ईर्ष्या पण कहेवाय एटले एनो समानार्थी शब्द छे। खटराग खटराग एटले कजियो अथवा अणबनाव। दाता दाता तो दानेश्वरी। याचक याचक तो भिक्षुक। खेरात खेरात एटले दान। मंजिल मंजिल तो मुकाम। जंग जंग नो समानार्थी शब्द लड़ाई अथवा युद्ध। जतन नो समानार्थी शब्द काळजी। जो मित्रों तमने आ विडियो गम्यो होय तो एने लाइक करजो शेर करजो अने आवा ज विडियो जोवा माटे मारी चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।